નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજે જે મારે વાત કરવી છે ખોળની વાત કરવી છે. આમ તો ખોળ એટલે તમે સમજી ગયા છો. ખોળ આમ તો પશુપાલનની અંદર પશુને પણ ખવડાવતા હોય છે. એ ખોળનો ઉપયોગ હવે ધીમે ધીમે આપણે ખેતીમાં પણ કરતા છે. આમ તો જૂની ભલામણો છે. એરડીનો ખોળ, લીંબોળીનો ખોળ, કરંજનો ખોળ, મગફળીનો ખોળ, આના સિવાય અલગ અલગ પ્રકારના ખોળ જે ખાસ કરીને ખેતીમાં ઉપયોગ કરીએ છીએ. જે ખોળ ખોરાક તરીકે ઉપયોગ નથી થતો, દાખલા તરીકે એરડીનો ખોળ, લીંબોળીનો ખોળ, જે માણસ કે પશુ ડાયરેક્ટ આરોગ્ય નથી શકતું, એ ખોળનો ઉપયોગ આપણે ખેતીમાં કરીએ. ખોળ શું કામ નાખીએ છીએ? આવો પ્રશ્ન જરા મનની અંદર તમે મિત્રો ખેડૂત તરીકે પૂછજો. વેચે છે એને પૂછજો, બનાવે છે એને પૂછજો, તો તમને ખ્યાલ આવશે કે આ ખોળ ખેતરમાં નાખીએ છીએ એનો ફાયદો ગેરફાયદો શું થાય, આપણે જે પૈસાનો ખર્ચ કરીએ છીએ. બીજો પ્રશ્ન, કેવા પ્રકારનો ખોળ વાપરવો જોઈએ? મેં કીધું ને, પેલો હેતુ જાણી લઈએ. ખોળ શું કામ નાખે છે એટલે તમને ખ્યાલ આવી જશે. બીજો, કેવા પ્રકારનો ખોળ નાખવો જોઈએ? ઘણા બધા માર્કેટમાં લેવા જાઓ, તમે તો પૂછો તો બહુ સારી બાબત છે, નકર મોટા ભાગે પૂછતા જ નથી. ખોળ છે તો કે હા, એરડીનો ખોળ 800 રૂપિયા, 700 રૂપિયા, 1000નું બાજકું. પૂછજો તેલ વાળો છે, તેલ વગરનો છે. ઘાણીમાં જ્યારે આપણે ઘરે ઘાણી કઢાવવા જતા હોય મગફળીની કે કોઈ પાકની, ત્યારે પણ તમે જોતા હશો. તો કયા પ્રકારનો તેલવાળો કે તેલ વગરનો ખોળ આપણે વાપરવાનો? આપણે ભૂલ તો નથી કરતા ને, પૈસાનો વ્યય તો નથી કરતા ને, એનાથી ફાયદો થાય કે નથી થતો, એની આજે આ વિડીયોની અંદર સવિસ્તારથી વાત કરવીશ. પહેલી વાર હું માનું છું ક્યાં સુધી મિત્રો તમને આજ કાને વાત પડશે તો થોડોક ખ્યાલ આવશે કે એનાથી ક્યાં ક્યાં ફાયદા, કેવા પ્રકારની વસ્તુઓ વાપરીએ, અને એનો આવતો સમય ખેતીની અંદર જે ફ્યુચર છે કે ભવિષ્ય છે એની અંદર આમ કેટલું મહત્વ છે, એની સવિસ્તારથી આજે વાત કરશું. વિડીયો શરૂ કરવી પહેલાં આપ સર્વેને ખાસ વિનંતી, મિત્રો, આ ચેનલની અંદર આપ નવા હો, હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, ઘંટડીના બટન ઉપર ક્લિક કરો, ઓલ નોટિફિકેશન આવી જાય, તમામ પ્રકારના વિડીયો તમને સમયસર મળતા. ખોળની અંદર એરડીનો ખોળ હોય, લીંબોળીનો ખોળ હોય, મગફળીનો ખોળ હોય, કરંજનો ખોળ હોય, તલનો ખોળ હોય, અલગ અલગ પ્રકારના ઘણા બધા ખોળ છે. અને દરેક ખોળની અંદર કુદરતી રીતે એમાં રહેલું તત્વ, જે ખાસ કરીને ખેતીના પાકોની અંદર રોગ નિયંત્રણમાં, જીવાત નિયંત્રણમાં, અને ત્રીજું છે ન્યુટ્રિયન્ટ, એટલે એને પોષક તત્વો પૂરો પાડવામાં ખૂબ મહત્વનું છે. ખ્યાલ કેમ આવે? પહેલાં તો તમને એ કહી દઉં કે ખોળ જે વાપરીએ છીએ એ જો તેલવાળો હોય તો જ આમ તો કામનો છે. કેમ? અત્યાર સુધી તો ઘણી વખત આપણે કોરો ખોળ નાખીએ છીએ, ધૂળ જેવો નાખીએ છીએ, મિક્સિંગ ઘણી વખત આવતા એવો નાખીએ છીએ, જેની અંદર તેલ નથી હોતો એવો નાખીએ છીએ. તો મિત્રો, તેલવાળો ખોળ એટલા માટે કે તેલની અંદર જે દાખલા તરીકે એરડીનો ખોળ હોય, લીંબોળીનો હોય, મગફળીનો હોય, તો એની અંદર તેલ છે એટલે કે એની અંદર પ્રોટીનનો ભાગ છે. અને જ્યારે ખેતરની અંદર ઘણી વખત પાયાના ખાતર તરીકે ઘણા બધા મિત્રો પાયામાં એરડીનો ખોળ છાશમાં આવે, ઘણી વખત જૈવિક ફૂગનાશકો ટ્રાઇકોડર્મા મિક્સ ભેગો એને નાખે. ઘણા બધા મિત્રો ખાસ કરીને એને પાયાની અંદર છાશની અંદર એરડીનો ખોળ વાવે, ઓળણીમાં પણ વાવતા હોય, પાટલાની અંદર ઉડાડતા પણ હોય, ટ્રાઇકોડર્મા ભેગો મિક્સ કરીને વાપરતા હોય. પરંતુ મારો કહેવાનો અર્થ એ છે કે જો તેલવાળો ખોળ હશે તો એની અંદર પ્રોટીનનો ભાગ હશે, અને જ્યારે તમારા ખેતરમાં જાય છે તો આ તેલ જે છે એ ઘણી વખત રાસાયણિક ખાતરો ભેગું પણ બાઇન્ડિંગ થાય, જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુનો પણ ખોરાક બને, જે ફાયદાકારક છે, જે આપણી જમીનને સુધારે છે, આપણે ફાયદો કરે છે. એનો ખોરાક તરીકે આ પ્રોટીન તેલ એ ઉપયોગી થશે અને તમારી જમીનને સુધારશે, જમીનને ફાયદો કરશે, અને એનું તમને વળતર મળશે. કોળો ખોળ વાપરો છો એટલે કે ખાલી એમને ખોળ નાખી દો છો, એનાથી ઘણી વખત આ જે ફાયદાઓ છે, સૂક્ષ્મ જીવાણુની એક્ટિવિટી વધવી, એની જનસંખ્યા વધવી, એમાં ક્યાંય ફાયદો નથી થતો, આપણા પૈસાનો વ્યય થતો. એટલે પહેલું કામ એ કરીએ. પહેલાંના સમયમાં જ્યારે ખોળ નાખતા, થોડોક 20-25 વર્ષ પહેલાંનો સમય જોઈજો, એ ખોળ ઓરિજિનલી જે ઘાણીમાંથી સીધું નીકળે અને તેલવાળો જે ખોરાક હોય એનો ખોળ ઉપયોગ થતો અને એના ફાયદા દેખાતા. સમય ઝડપી આવ્યો છે, ઘણી વખત આપણે પણ પૂરી માહિતી હોય કે ન હોય, તો ખાસ જે પણ ખોળ ખરીદો છો શક્ય બને સારી ગુણવત્તાના, પાકા બિલ સાથેના અને તેલવાળા ખોળ જમીનની અંદર આપવાનું છે. બીજું કામ મેં કીધું એમ સૂક્ષ્મ જીવાણુનો ખોરાક તો છે જ, બીજો આની અંદર પોષક તત્વો પણ રહેલા છે. જ્યારે એનાલિસિસ કરવામાં આવે તો એની અંદર પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, અલગ અલગ પ્રકારના વિટામિન, અલગ અલગ પ્રકારના પોષક તત્વોના સ્વરૂપમાં ન્યુટ્રિયન્ટ, આ બધું ખેતરમાં એટલે નાખીએ છીએ. એરડીનો કે લીંબોળીનો ખોળ કે મગફળીનો ખોળ કે જ્યારે ખેતરમાં જાય અને છોડને પોષક તત્વો સ્વરૂપે મળે. પણ ક્યારે મળશે? એને વહન કરવાવાળું એની અંદર ઓઇલ કન્ટેન છે, અને એ એડિબલ ઓઇલ છે એટલે ખાદ્ય તેલ છે. અને હવે આવતા ફ્યુચરની અંદર
ઘણા બધા કંપનીઓ, ઘણી બધી પ્રાઇવેટ સેક્ટરો આ એડિબલ ઓઇલ એટલે ખાદ્ય તેલોનો ખેતીમાં ઉપયોગ ઉપર પડી રહ્યા છે. અને મને લાગે આવતા ફ્યુચરની અંદર ઘણી જગ્યાએ હવે રાસાયણિક ખાતરોની અંદર કોટેડ એને પટ આપવા માટે એડિબલ ઓઇલનો ઉપયોગ થઈ રહ્યો છે. ધીમે ધીમે એના ઉપર સંશોધનો થાય છે અને ખૂબ સારી બાબત હશે, કારણ કે તમે એડિબલ ઓઇલ એટલે ખાદ્ય તેલનો જ્યારે રાસાયણિક ખાતરની અંદર પટ આપો છો અને ખાતર વાવો છો તો ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ ધીમે છોડને જરૂર છે એ પૂરતો થાય, એનું હવામાં બાષ્પીભવન ઓછું થાય, પાણી અંદર લીચિંગ ઓછું થાય. તો આ બધા જે મુદ્દાઓ છે એ ઉપર એડિબલ ઓઇલ એટલે ખાદ્ય તેલો ઉપર કામ થઈ રહ્યું છે. અને એટલા માટે મેં તમને ખોળનું એક્ઝામ્પલ આપ્યું. ખોળની અંદર પણ આપણે ખાદ્ય નથી આપણા માટે કદાચ તેલ, પણ એ સૂક્ષ્મ જીવાણુ માટે, જમીન માટે, પોષક તત્વોના ભરપૂર ઉપયોગ માટે અને એની અંદર રહેલા ઘણા બધા તત્વો, દાખલા તરીકે લીંબડીના ખોળમાં એઝાડિરેક્ટિન કે નિમ્બિસિડિન જેવા તત્વો હોય, એરડાના ખોળમાં ખાસ કરીને રિસિન જેવું તત્વ હોય, એ જમીનજન્ય ફૂગને ખાસ કરીને મુંડા જેવી જીવાતોને પણ અટકાવે છે. અને એનો ફાયદો આપણને મિત્રો મળતો હોય તો ખાસ કાળજી એ રાખીએ કે આવા પ્રકારના ખોળ, જે તેલવાળા ખોળ હોય, એનો ઉપયોગ વધારે મેક્સિમમ ખેતરમાં થાય. 100% 1 વીઘા 1.5 વીઘામાં ટ્રાય કરો, 100% પરિવર્તન આવશે. બીજું, જે ખાતરો વાપરો છો રાસાયણિક ખાતરો, એનો 20-25% ઉપયોગ ઘટાડો. એની સામે તમે આ વસ્તુ વાપરો છો. એવું નહીં કે 100 કિલો ખાતર 3 કે 4 વીઘામાં વાવીએ તો 100 કિલો ખાતર નાખીએ ને પાછો ખોળે નાખીએ, એને પટ આપવાની પદ્ધતિ પછી એડિબલ ઓઇલની કરીએ. એવું નથી કરવાનું. 20-25% રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડીને એના ઓપ્શન તરીકે આપણે લઈ જવાનું છે. તો મિત્રો, આવતા દિવસોમાં રાસાયણિક જેમ બિયારણને પટ આપીએ છીએ એમ રાસાયણિક ખાતરોને પણ એડિબલ ઓઇલની ટેકનોલોજીથી એને કોટેડ કરી અને વાવવામાં આવે તો મેં કીધું એમ ઘણા બધા ફાયદા, સ્લો રિલીઝના, ધીમે છોડીને મળવાનો ફાયદો પણ થશે. અને આ જે વિવિધ પ્રકારના ખોળ છે એ ખોળનો પણ આ રીતના એના ઓપ્શન તરીકે, એ જ ખોળમાંથી તેલને ઓપ્શન તરીકે કોટેડ કરવાની જે આ પદ્ધતિઓ છે, તો આવતા દિવસોમાં ફ્યુચર એગ્રીકલ્ચર માટે ખૂબ કામની છે. નવા એગ્રીકલ્ચર માટે નવી ખેતીની એક ટેકનોલોજીઓમાં આ ટેકનોલોજીનો સમાવેશ થવાનો છે. હું માનું છું તમારા સુધી ટેકનોલોજી પહોંચશે. તમે પણ એના પ્રશ્ન પૂછજો. ક્યાંય પણ તમને તકલીફ લાગે, મેં જે વાત કરી છે એમાં ક્યાંય પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો. યોગ્ય સમયે સવારના 10 થી 12, સાંજના 3 થી 5 આ સમયમાં અથવા વોટ્સએપના માધ્યમથી, કોલના માધ્યમથી આ ટેકનોલોજી વિશે થોડોક અખતરા સ્વરૂપ, હું તો એટલા માટે જ તમને વારંવાર કહું છું કે 1.5 વીઘામાં અખતરો કરવાનો છે. 200-500 રૂપિયાનો ટ્રાય કરીએ. તમે ટ્રાય કરો અને એના લીધે તમને કેટલો ફાયદો થાય તમે જોઈ લો, ચકાસી લો, પછી જ બધી વસ્તુનો ઉપયોગ કરો. માર્કેટમાં કોઈ આવે કે કરે, એડવર્ટાઈઝ કરે, એનાથી દૂર રહી. અને મેં તો તમને એટલા માટે કીધું છે કે આ બધી પ્રોસેસ થયેલા જે પ્રોડક્ટો ઘણી વખત માર્કેટમાં આવતી, એનો યોગ્ય રીતે આપણે અખતરા સ્વરૂપે ઉપયોગ કરી લઈએ. એડિબલ ઓઇલ હોય એટલે ખાદ્ય તેલ હોય, એને પણ પ્રોસેસ કરેલું હોય, એ પ્રોસેસ કરીને પછી માર્કેટની અંદર લાવવામાં આવતું હોય. ઘણા બધા પ્રકારના વિવિધ પ્રકારના ખોળ છે, એનું ખેતીમાં ખૂબ મહત્વ છે. ઘણી બધી જમીનને પોષી રાખવામાં, જમીનને ભરભરીમાં, પાણીની વોટર હોલ્ડિંગ કેપેસિટી વધારવામાં, એટલે ઘણી બધી ઓછા પાણીથી પણ આપણે ખેતી સારી કરી શકીએ. તો એ બધા જ મુદ્દાઓને ધ્યાને લઈ અને આની અંદર ક્યાંય પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો. 95-58-29-28. આ ફોન ઉપર સવારના 10 થી 12, સાંજના 3 થી 5માં કોલ, વોટ્સએપ કરીને સાથે મળીને ખેતી સુધારવાનો પ્રયત્ન કરશું. નવી આ ટેકનોલોજીઓ છે જે ફ્યુચર એડિબલ ઓઇલની ટેકનોલોજી હોય કે વિવિધ ખોળની ટેકનોલોજી હોય, એને પણ યોગ્ય રીતે ઉપયોગ કરીએ. ભલે વીઘામાં જ કરીએ, 1.5 વીઘા 2 વીઘામાં જ કરીએ. તો એ બાબતે કંઈ પણ પ્રશ્ન હોય તો આપણે સાથે મળી ચર્ચા કરી અને આપણે ખેતીને સુધારવી છે, ખેતીને નફાકારક બનાવવી છે. એ દિશામાં સૌએ સાથે મળીને આગળ જવું છે. તમારો સાથ અને સહકાર હંમેશા મળતો રહે, એ જ અભ્યર્થના સાથે મારી વાત અહીંયા પૂરી કરું છું. ફરી પાછા મળશું એક નવા ટેકનિકલ વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.